સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જલોત્રાથી ગામ ચલો અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી રાત્રિ રોકાણ દરમિયાન ખાટલા બેઠકો યોજી। એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ થઈ પૂર્ણ। 5 જિલ્લામાંથી આવતા માઈ ભક્તો માટે નિઃશુલ્ક વાહન સાથે ભોજનની વ્યવસ્થા। માં અને દીકરીઓને મળ્યો આખરે ન્યાય। દિયોદર કોર્ટે ભરણપોષણ કર્યું મંજૂર। પાલનપુરના લક્ષ્મીપુરા રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગણી નહીં સંતોષાય તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગાંવ ચલો અભિયાન અંતર્ગત આજે વડગામના જલોત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી હતી, તેમજ યુવાનો, મહિલાઓ, કી વોટર્સ, બક્ષીપંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી હતી। જય શ્રી રામના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું। જલોત્રા ગામના તમામ સમાજોએ 100% મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગઈકાલે ગામ ચલો અભિયાનનો પ્રારંભ કરાવી ગામમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું। ગામ ચલો અભિયાનના બીજા દિવસે મુખ્યમંત્રીએ જલોત્રા ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી, જ્યાં ખેડૂતોને મુખ્યમંત્રીએ સરકારની વિવિધ ખેતીલક્ષી યોજનાનું મહત્વ સમજાવ્યું હતું। ગામ ચલો અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિસ્તારના ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરી પાણીનો સદુપયોગ કરે, ત્યારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે વરસાદી ટીપે ટીપા પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃદ્ધ બનાવીએ। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા કહ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક ખેતી કરતાં વધુ વળતર આપે છે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે। આ વિસ્તારમાં 35 વર્ષ જૂના પ્રશ્નનું નિવારણ લાવી કર્માવત તળાવ ભરવા માટે સરકારે 862 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે, જેનાથી 125 ગામોને ફાયદો થવાનો છે। તે બદલ ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। તો ખેડૂતો સાથે મુખ્યમંત્રીની ખાટલા બેઠકને લઈ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી। આજે રાત્રે અમારે સીએમ સાહેબ રાત્રે જલોત્રા રોકાણા, પછી રાત્રે રોકાણા ચડી સીએમ સાહેબે ખેડૂતોને બોલાવ્યા, ખાટલા બેઠક કરી, તાપણા કરી, તાપણા જોડે વાતો કરી, ઓર્ગેનિક ખેતીની વાતો કરી કે ઓર્ગેનિક ખેતી પર જઈ રહ્યો તો આપણી પેઢી બચશે, આવનારી પેઢી બચશે નહીં, એ પ્રમાણે સાહેબે ખૂબ સરસ વાતો કરી, ખૂબ સારી સલાહો આપી અને સાહેબે ખેડૂતોને ખૂબ સારી વાતો કરી અને હાલ પણ એક બેઠક કરી સાહેબે ખેડૂતો સાથે, અને આ બીજી બેઠકો ચાલુ જ છે। ખાટલા બેઠકમાં શું શું ચર્ચા? ખેડૂતો બેઠકમાં બસ ખેડૂતોને કેવી રીતે આગળ લાવવા, ખેડૂતોને કમાણી ડબલ કેવી રીતે કરવી, એ બધી એવી ચર્ચાઓ બધી થઈ। જે રીતે જૂના જમાનાની અંદર જે ડાયરાઓ થતા હતા, રાવણા થતા હતા, એવી રીતે સીએમ સાહેબ એવી હતી જૂની જ કહાની। ખાટલા બેઠક જૂની રીતે આપણે બેઠા ને આવતા પહેલા મહેમાન આવતા જૂની રીતે એમ બેસે વાતો એકદમ નજીકથી બધા કરે। સીએમ સાહેબને એવું કંઈ હતું જ નહીં કે સીએમ સાહેબ પોતે સીએમ છે, એ ખેડૂત તરીકે આવ્યા એવું લાગ્યું અમને। સીએમ મહેમાન બન્યા હતા, મહેમાન અમારા મહેમાન સીએમ સાહેબ મહેમાન કેવા મહેમાન, આપણે જેમ મામા પધાર્યા ને ઘેર એવી રીતે અમારા મહેમાન લાગ્યા, સાહેબ મામા ઘરે આવ્યા એવું લાગ્યું, કોઈ એમની મોટાઈ જ નથી। ગઈ રાત
રાત્રે અહીંયા અમારા ગામની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી રાત્રિ રોકાણ કર્યું. અમને અમારું પોતિકાપણું લાગ્યું. સાહેબશ્રી અમારા ગામની મુલાકાત લીધી અને આજે સવારમાં અમારા ખેડૂતોની બેઠક થઈ, ખાટલા બેઠક થઈ. ખાટલા બેઠકમાં અમને અમારા જે જૂના અમારા વડવાઓ બેસતા હતા એ રીતે સાહેબે બેસીને અમારા પોતિકાપણાનો અમારો ભાવ પેદા કર્યો. સાહેબે અમારી ખૂબ ખેડૂતોની વાતો સાંભળી અને અમારા જ જાણે કે ખેડૂત હોય એવો એમને અહેસાસ કરાયો. ખેડૂતોની જે સમસ્યાઓ હતી, અમારા અહીંયા કર્માવાત પાણીનો જે પ્રશ્ન હતો એ સાહેબે નિરાકરણ કર્યું અને એમાં પાણી આપવાની વાત કરી. અમે આ સાહેબના અને ભાજપ સરકારના ખૂબ ખૂબ અમારો આખો વિસ્તાર એ આભારી છીએ. અમે જેટલો સાહેબનો આભાર માનીએ એટલો ઓછો છે અને અમને અમારા પોતિકાપણાનો અહેસાસ કરાયો છે. જોકે તે બાદ મુખ્યમંત્રીએ ગામના યુવાનો સાથે સંવાદ યોજ્યો હતો, જેમાં યુવાનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તટસ્થ અને પારદર્શક રીતે ભરતી થાય છે, જેના લીધે પરીક્ષાની તૈયારીઓ કરતા આ વિસ્તારના યુવાનોને પૂરતો ન્યાય મળે છે. સ્ટાર્ટઅપ માટે પ્રોપર્ટી મોર્ગેજ કર્યા વિના લોન આપવામાં આવે છે, જેનાથી યુવાનો સ્ટાર્ટઅપ તરફ આગળ વધી રહ્યા છે. તો યુવાનોએ જલોત્રામાં રમતગમતનું મેદાન અને લાઇબ્રેરી મળે તેવી માંગ કરી હતી. તો ગામના પશુપાલકોએ સરકાર દ્વારા દૂધમાં સબસિડી અપાય તેવી પણ માંગ કરી હતી. આજે જલોત્રા મુકામે મુખ્યમંત્રીશ્રીએ યુવાનો જોડે એક સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. એની અંદર આજુબાજુના વિસ્તારના સૌ યુવાનોની માગણી હતી કે અહીંયા જલોત્રા સ્પોર્ટ્સ ક્લબ કાર્યરત છે, તો એની અંદર સરકાર સ્પોર્ટ્સ ક્લબની લગતી જે બી સુવિધાઓ હોય, સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ હોય અને બીજા એથ્લેટિક્સને લગતા પણ જે પણ સાધન સામગ્રી હોય એ પ્રોવાઈડ કરશે. તો 2036ની અંદર ગુજરાતની અંદર જ્યારે એ ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આજુબાજુના ગામડાના યુવાનો આગામી સમયમાં ગુજરાત અને દેશ માટે મેડલ લાવશે એવી અમે ખાતરી આપીએ છીએ. કારણ કે પંજાબ ને હરિયાણાના જે યુવાનો છે એમને ત્યાંની સરકારથી સુવિધાઓ મળવાના કારણે આગામી સમયમાં ખૂબ જ એમને રમતગમત ક્ષેત્રે યોગદાન આપ્યું છે. ત્યારે ગુજરાતના યુવાનો પણ આ ક્ષેત્રમાં આગળ વધે એ માટે અહીંયા જલોત્રા ખાતે એક નવીન સ્પોર્ટ્સ ક્લબ સ્થાપવાના અને એની અંદર સહાય આપવામાં આવી એવી માગણી કરી છે. બીજું, એગ્રો સ્ટાર્ટઅપની અંદર પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ જ મદદ કરી રહી છે. એમાં પીએમજીપી યોજના હોય, પીએમ ઇન્ફ્રા ફંડ હોય, એની અંતર્ગત 50 લાખ રૂપિયા અને 2 કરોડ યોજનાઓ રૂપિયા સુધીની યોજનાઓ કેન્દ્ર સરકાર આપી રહી છે. ત્યારે હું યુવાનોને વિનંતી કરું છું કે પોતાના ક્ષેત્રના લગતા જે એગ્રો પ્રોસેસ યુનિટો સ્થાપે અને એમાં પણ રોજગારીનું સર્જન કરે, પોતે નોકરી લેનાર નહીં પણ નોકરી આપનાર બને એવી અમારી માગણી છે. બીજું, અહીંયા ગરીબ વિદ્યાર્થીઓ જે ભાડાની અને બીજા ખર્ચા કરી અને પાલનપુર મુકામે લાઇબ્રેરીમાં જે ભણવા જાય છે ત્યારે અમને બીજો પરિવહન ખર્ચ ભોગવવો પડે છે. પરંતુ અહીંયા જલોત્રા ખાતે જો એક નવી અને સરકારી લાઇબ્રેરી બનાવવામાં આવશે તો ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે અને એમાં શિક્ષણ ક્ષેત્રે પણ આ પંથક પોતાનું નામ રોશન કરશે એવી અમને. આજે માનનીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક કોમન મેનની જેમ જલોત્રા મુકામે જે દરેક શેરીએ જઈ અને મુલાકાત કરી રહ્યા છીએ, એના માટે સૌપ્રથમ તો ગામ વતી હું આભાર માનું છું. સાહેબશ્રી સમક્ષ આજે અમે એ વાત મૂકી કે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય છે અને દરેક વર્ગ પશુપાલન સાથે સંકળાયેલો છે, કે જે જમીન ધારણ કરતો હોય અથવા તો ના કરતો હોય પણ પશુપાલન સાથે સંકળાયેલો છે. અને આજના દિવસોમાં દૂધના જે માટેના જે પશુઓ હોય છે એમને સાચવવાની ને એની પ્રોડક્શન કોસ્ટ દૂધની વધતી જાય છે દિવસે દિવસે. એટલે દૂધમાં લીટર દીઠ જે દૂધ મંડળી ગામની હોય એમાં દૂધ ભરાવતા હોય એ દરેક દૂધ ગ્રાહકને એમાં લીટર દીઠ રૂપિયો, 2 રૂપિયા, 3 રૂપિયા જો સબસિડી આપવામાં આવે તો રાજ્ય સરકારનો જે ઉદ્દેશ છે કે છેવાડાના માનવી સુધી એના લાભો પહોંચાડવાની, તો એમાં મેક્સિમમ લાભ પહોંચી શકે. એટલે આ બાબતે વિચારવા માટે અમે ગ્રામ વતી આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી. મુખ્યમંત્રીએ જલોત્રા ગામની મહિલાઓ, કી વોટર, ઠાકોર સમાજ, બક્ષી પંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળી તે અંગે યોગ્ય કરવાની ધરપત આપી હતી. મુખ્યમંત્રીએ ગામની મહિલાઓ સાથે સંવાદ કરતા તેમણે સરકારની મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશે સંવાદ કર્યો હતો. ખૂબ તમારો આભાર માનીએ છીએ અમે અને અમારા જલોત્રા ગામની અંદર તમારા પાવન પ્રકટ થયા બદલ ખૂબ ખૂબ આભાર. અને બધી બહેનો ભાજપ સરકારને જ આપશે એવી અમે બધી બહેનો તરફથી એક આજે પ્રતિજ્ઞા લઈએ છીએ કે થોડોક સમય અમે ઘર કામ, ખેતી કામ કરીએ છીએ છતાં પણ અમે અમારું થોડોક સમય કાઢી અને ભાજપ સરકાર પાછળ આપીશું એવી બધી જ બહેનો વતીને અમે આજે માંગ કરીએ છીએ. ગાંવ ચલો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી જલોત્રા ગામે 2 દિવસ રોકાતા ગામની ગલીઓમાં ગ્રામજનો દ્વારા ભારત માતા કી જય અને જય શ્રી રામના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
જલોત્રા ગામના તમામ સમાજોએ 100% મતદાન ભારતીય જનતા પાર્ટી તરફ કરવાના સંકલ્પ પણ લીધા હતા. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં વર્ષો જૂની જે સિંચાઈના પાણી માટેની માંગણી છે, જેને લઈ હવે લોકોમાં મહદ અંશે જાગૃતતા આવી હોય તેવું લાગી રહ્યું છે. ગત રોજ ગુજરાતના મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમનો વિરોધ કરવાને લઈને મેસેજ વાયરલ થયા હતા. ગત શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બન્યા હતા. સાથે રાત્રિ રોકાણ પણ બનાસકાંઠા જિલ્લામાં રોકાણ કર્યું હતું. ગત રોજ યોજાયેલ ડીસા ખાતેના જાહેર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી સરકારના ખર્ચે બસો મુકાઈ હતી અને એ જ બસમાં બેસીને મુખ્યમંત્રીના કાર્યક્રમની શોભા આમ જનતાએ વધારવાની હતી. મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમ પહેલા ધાનેરા તાલુકામાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો હતો. જે મેસેજમાં રજૂઆત હતી કે ધાનેરાની સમસ્યાનું નિવારણ ના આવતા મુખ્યમંત્રીના કાર્યક્રમનો બાયકોટ કરવો, સાથે જમીન ધોવાણની સહાય નથી મળી, સાથે સિંચાઈના પાણી માટે અવારનવાર મસમોટી જાહેરાતો કરવા છતાં પરિણામ ના મળતા ધાનેરાની જનતાએ પોતાના ગામમાં આવેલ બસમાં ના બેસીને મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ધાનેરા તાલુકાની આજકાલ નહીં પણ છેલ્લા 15 વર્ષથી સિંચાઈના પાણી માટેની માંગણી છે, પરંતુ ગુજરાત સરકાર ધાનેરા મત વિસ્તારથી નારાજ હોય તે રીતે એક પણ રજૂઆતનો અંત સરકાર લાવવા માટે રાજી નથી, જેને લઈ હવે ધાનેરા તાલુકામાં સોશિયલ મીડિયા થકી રજૂઆત થઈ રહી છે. જો કે ગત રોજ ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાંથી પંચાયત વિભાગ, રેવન્યુ વિભાગ, આંગણવાડી કાર્યકર સહિતના સરકારી અમલદારોએ નાગરિકોને બસ દ્વારા ડીસા લઈ જવાયા હતા. ધાનેરાની ઉપવેદ સાયન્સ સ્કૂલ ખાતે ગત રોજ વિધાનસભાનું સત્ર ચાલ્યું હતું, જેમાં બાળકોએ ગુજરાત રાજ્યના અધ્યક્ષ સહિત પક્ષ વિપક્ષની ભૂમિકા ભજવી હતી. બાળકો ગુજરાત વિધાનસભાને સમજે અને લોકશાહીને સમજે તેવા ઉદ્દેશ સાથે બાળ વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સાથે વિવિધ વિભાગના મંત્રીઓ, તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા સહિતના ધારાસભ્યોએ શિક્ષણ, આરોગ્ય અને ખેતીને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. તો બીજી તરફ સત્તા પક્ષ તરફથી પોતાના વિભાગ પ્રમાણે મંત્રીઓએ જવાબ આપ્યા હતા. બાળ વિધાનસભામાં પણ વિરોધ પક્ષ તરફથી મુખ્ય અને જટિલ તેવા સિંચાઈના પાણી બાબતે અધ્યક્ષ સમક્ષ પ્રશ્નોત્તરી કરી હતી. અધ્યક્ષશ્રી, ધાનેરા મત વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે. આખો તાલુકો પશુપાલન અને ખેતી પર આધારિત છે, જેથી સત્વરે મારા મત વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા થાય તેવી હું વિનંતી કરું છું. ધાનેરા તાલુકાની આર્થિક અને શિક્ષણ તેમજ સિંચાઈના પાણી પર ટકેલી છે, જેની રજૂઆત વર્ષોથી થતી આવી છે. નવી પેઢીના બાળકોને પણ સમજણ આવી ગઈ છે કે પાણી કેટલું મહત્વનું છે. ગત રોજ બાળ વિધાનસભામાં બાળકોએ એક દિવસ માટે અલગ અલગ મંત્રી પદ સંભાળ્યા હતા. અમે આજે બાળ વિધાનસભાનું આયોજન કરેલ છે, જેની મદદથી બાળકો લાઈવ વિધાનસભાની અંદર જે પણ પ્રશ્નોત્તરી થાય છે, કેવી રીતે થાય છે અને એનું મહત્ત્વ શું હોય છે, આપણા વિધાનસભાની અંદર જે પણ કાર્ય થાય છે એ અમે અમારી સ્કૂલની અંદર લાઈવ કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, તેથી બાળકો સારી રીતે આ વિધાનસભા કેવી રીતે ચાલે છે એને સમજી શકે. કેવા વિભાગ ઊભા કર્યા છે? અમે આની અંદર શિક્ષણ વિભાગ, ગૃહ વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ, આ બધા વિભાગો ઊભા કર્યા છે અને સામે પ્રશ્નોત્તરી કરવા માટે ધારાસભ્યશ્રીઓને પણ બેસાડેલા છે. ડીસા તાલુકાના અસેડા ગામમાં આવેલા દસજીયા ગોગા મહારાજ પ્રત્યે મોટી સંખ્યામાં લોકો અતૂટ આસ્થા ધરાવે છે અને આ મંદિર પર દૂર દૂરથી ભક્તો ગોગા મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે લોકોમાં અટકું આસ્થાનું કેન્દ્ર બનેલું દસજીયા ગોગા મહારાજના મંદિર ખાતે દર વર્ષે મહાસુદ એકમના દિવસે મંદિરના પૂજારી રાણાભાઈ ગોગોળ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આસેડા ખાતે દસજીયા ગોગા મહારાજના મંદિર ખાતે શનિવારે રાત્રે સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રવિવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ થઈ પૂર્ણ. 5 જિલ્લામાંથી આવતા માઈ ભક્તો માટે નિઃશુલ્ક વાહન સાથે ભોજનની વ્યવસ્થા. મા અને દીકરીઓને મળ્યો આખરે ન્યાય. દિયોદર કોર્ટે ભરણપોષણ કર્યું મંજૂર.
પાલનપુરના લક્ષ્મીપુરા રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગણી નહીં સંતોષાય તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પરિક્રમા પથ પર 51 શક્તિપીઠ મંદિરોનો વિશેષ ઉત્સવ યોજાનાર છે, જેને લઈ મંદિરના ટ્રસ્ટ તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સાથે પરિક્રમા પથ ઉપર થયેલા 51 શક્તિપીઠના મંદિરોને હાલ તબક્કે તૈયારીના ભાગરૂપે ફૂલોનો શણગાર સજવાઈ રહ્યા છે. આવતીકાલે પરિક્રમા મહોત્સવના ગબ્બર તળેટીમાંથી વિક્રમ પથ ઉપર પાલખી યાત્રા અને શંખ યાત્રાનો પ્રારંભ કરાશે. આ પરિક્રમા મહોત્સવમાં આવનાર લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો આવશે તેમને તે બનાસકાંઠા સહિત આસપાસના 5 જિલ્લાઓમાંથી નિઃશુલ્ક વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે, અને અંબાજી પહોંચ્યા બાદ તમામ યાત્રિકોને બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાની પણ સુવિધા કરવામાં આવી છે. જે પથ ઉપર યાત્રિકો પરિક્રમા કરશે તે તમામ યાત્રિકો માટે અલ્પાહારની રસ્તામાં વ્યવસ્થા કરાઈ છે, જે અલ્પાહાર પણ નિઃશુલ્ક મળશે. આ સિવાય આ પથ ઉપર આરોગ્યને લગતી તેમજ પોલીસને લગતી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આવતીકાલથી જે તે 12/2/2024 થી 16/2/2024ની વચ્ચે યોજાવા જઈ રહ્યું છે. શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે રહીને સંકલનમાં રહીને અહીંયા આવતા તમામ યાત્રિકો માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરી રહ્યા છે. સૌથી પહેલાં પરિવહનની વાત કરીએ તો બનાસકાંઠાની સાથે સાથે આસપાસના પાડોશી જે 5 જિલ્લાઓ છે ત્યાંથી કુલ 750 બસીસમાં યાત્રિકો અહીંયા આવી રહ્યા છે. અને આપની સાથે આ શેર કરવામાં અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે આ જે બસ સેવા છે એ યાત્રિકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક થવાની છે. તેનો સંપૂર્ણ ખર્ચો ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ સરકારશ્રીના નેતૃત્વ હેઠળ ભોગવી રહ્યા છે. તો આપના થકી અમે જિલ્લાના તમામ અન્ય જિલ્લાઓના જેટલા બી યાત્રિકો છે તેઓને આવાહન કરીએ છીએ કે એ લોકો આ પવિત્ર પરિક્રમા જે છે તેનો સારો આનંદ લઈને તેનો પોતાને એક ધન્યતા અનુભવી શકે છે. તે સિવાય અહીંયા નિઃશુલ્ક સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા અમે 2 ટાઈમ કરેલી છે. જેટલા પણ યાત્રિકો અહીંયા આવે છે તેમની માટે 2 અલગ અલગ જગ્યા છે. એક તો ગબ્બર તળેટી, જ્યાં ભાદરવી પૂનમમાં પણ આપણે વર્ષોથી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ એ જગ્યા, અને બીજી દાંતા અંબાજી રોડ ઉપર અંબાજી આર્ટ્સ કોલેજ છે, ત્યાં ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક અને ક્રાઉડ કંટ્રોલના મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને જેટલા બી 5 જિલ્લાઓ છે તેઓની બસીસને અમે અલગ અલગ પાર્કિંગ પ્લોટ્સ એલોટ કર્યા છે.
તેઓના બનાસકાંઠાના જે રૂટ્સ છે તેને ધ્યાનમાં રાખીને. તો એ મેનેજમેન્ટ અત્યાર સુધીનો છે તેને ધ્યાનમાં રાખીએ તો બનાસકાંઠાની 70% બસીસ જે છે એ દાંતા રૂટ ઉપર અંબાજી આર્ટ્સ કોલેજની સામેના જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં પાર્ક થશે અને એ જ કારણથી તે તમામ યાત્રિકોનું ભોજન જે છે એ અંબાજી આર્ટ્સ કોલેજમાં એ લોકો લઈ શકે છે. જય અંબે. આવતીકાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આમાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી આવશે. આ પરિક્રમા પથ ઉપર પરિક્રમા કરી અને 51 શક્તિપીઠ માતાજીના દર્શન કરશે. આ માટે વહીવટીતંત્ર તથા પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા તેમજ આખા પથ ઉપર પરિક્રમા પથ ઉપર અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જે જલિયાણ સેવા કેમ્પ તરફથી બી અલ્પાહારની સુવિધા 10 મંદિર સંકુલ ખાતે કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો અંદાજે 1.5 થી 2 લાખથી બી વધુ માઈ ભક્તો આ પરિક્રમા પથ ઉપર યાત્રા કરશે અને માના દર્શન કરી આગળ વધશે. મા અંબાને લોકો આદ્ય શક્તિ તરીકે પૂજે છે અને તેમનું નામ સાંભળતા જ તેમના ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. ગોગા મહારાજ નામ માત્રથી જ ભક્તોની ઈચ્છા પૂર્ણ થઈ જતી હોય છે. સનાતન ધર્મમાં લોકો ભગવાનને કોઈ પણ કાર્ય માટે સૌથી આગળ રાખે છે અને તેમના નામથી કોઈ પણ અધૂરું કામ પૂર્ણ થઈ જાય છે. માટે જ વર્ષોથી દેવી દેવતાઓની પૂજામાં દરેક સમાજના લોકો હંમેશા અગ્રેસર રહેતા હોય છે. ત્યારે તિરુપતિ પરિષદ સોસાયટી ડીસા ખાતે 2 દિવસીય મા અંબા અને ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા અને વરુણદેવની મૂર્તિની સ્થાપના કરાઈ હતી. ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આજે ડીસા પંથકની ધર્મપ્રેમી જનતા અને નગરજનોએ દર્શનનો લાભ લીધો હતો. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ડોક્ટર સુનિલ આચાર્ય, સમાજના આગેવાનો, સોસાયટીના સભ્યો, બહેનો, ભાઈઓ અને વડીલો બહોળી સંખ્યામાં જોડાયા હતા. પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ પ્રસાદનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. આજે ન ભૂતો ન ભવિષ્ય તેવા ઐતિહાસિક પ્રસંગમાં જગતજનની જગદંબાની અને શ્રી ગોગા મહારાજજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 10/11/2024 ફેબ્રુઆરીમાં અમે આયોજિત કરેલું છે. ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આજે અમે ડીસા નગર ધર્મપ્રેમી નગરજનોને એક હાર્દિક માતાજીના દર્શનનો લાભ લેવાનો એક હાર્દિક અમે આમંત્રણ પાઠવ્યું છે. ત્યાં આપણે 2 દિવસના કાર્યક્રમમાં સંપૂર્ણ સોસાયટીના તમામ અમારા રહેવાસીઓ, આજુબાજુની આપણે ડીસાની ધર્મપ્રેમી જનતા અને સર્વે નગરજનોના અથાગ પ્રયત્નો અને મહેનતથી અમે આજે આ મુકામે માતાજીની खूब हर्षोल्लास साथ प्राण प्रतिष्ठा महोत्सव यहाँ में संपन्न करे है। हम लोगों ने यहाँ पे वरुण देव की मूर्ति की स्थापना की है और पानी के बिना तो किसी का भी जीवन सफल नहीं हो सकता, तो ये बहुत बड़ी बात है, इसलिए बहुत खुशी हो रही है। ડીસા ખાતે કાર્યરત અખિલ ક્ષત્રિય ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા સમાજ સેવાના ઉત્કૃષ્ટ કાર્યો કરવામાં આવે છે। ત્યારે આજ રોજ ડીસા ઠાકોર સમાજની લાઇબ્રેરી ખાતે ઉત્તર ગુજરાતના તમામ સરકારી વિભાગના કર્મચારીઓનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં સદારામ ધામ નામનું શૈક્ષણિક સંકુલ બનાવવાનો પણ દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો। આજે ઠાકોર સમાજના તમામ કર્મચારી સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવા માટેના સંકલ્પ લીધા હતા અને ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આજે ડીસા ખાતે અખિલ ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ પ્રેરિત અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ અને શૈક્ષણિક ચિંતન શિબિરનું આયોજન થયું। એની અંદર ઉત્તર ગુજરાતના તમામ વિભાગોની અંદર સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત થયા છે અને સમાજનો ઉત્કર્ષ થાય, સમાજનું ઉત્થાન થાય એના માટેનું એક ચિંતન સાથે કંઈક મક્કમ નિર્ધાર કરી અને હવે સમાજને સાચી દિશા આપવાના પ્રયાસો જોકે કરી જ રહ્યા છે, પરંતુ આનાથી પણ વિશેષ પ્રયત્ન કરવાનો અમારો ધ્યેય છે અને એ સાથે અમે અહીંયા મળ્યા છીએ અને સમાજના વિકાસમાં આ લોકોનો વિશેષ ફાળો રહેશે એવી આશા સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો છે। શિયા ગામના ગૌસેવા ગ્રુપના ગૌસેવક એવા વિક્રમસિંહ રાઠોડે પોતાના ગામમાં જતા હતા, ત્યાં બાજુમાં એક બીમાર હાલતમાં ગૌમાતા જોવા મળી હતી, જે ગૌમાતાને પેટના ભાગમાં કોઈ હથિયાર દ્વારા ઘા વાગેલો હોવાથી તાત્કાલિક ટેટોડા ગૌ હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો। ત્યારબાદ ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણને જાણ થતાં તેઓ ગૌ એમ્બ્યુલન્સ લઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તે ગૌમાતાને ટેટોડા ગૌ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। પછી ત્યાંના સ્થાનિક લોકોએ આ ગૌમાતાની સેવામાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો।
આવું કૃત્ય કરનાર નરાધમોને આકરી સજા મળે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. દિયોદર કોર્ટે 3 મા દીકરીઓને ન્યાય આપી તેમનું ભરણ પોષણ મંજૂર કર્યું છે. છેલ્લા 7 વર્ષથી ભાવનાબેન તથા તેમની 2 દીકરીઓ ન્યાય માટે કોર્ટને ગુહાર લગાવી હતી, પરંતુ પાલનપુર ફેમિલી કોર્ટ અરજી નામંજૂર કરી હતી, જેથી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી ત્યાંથી લાખણી કોર્ટમાં અરજી કરવાની કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાખણી કોર્ટે 2 દીકરીઓ માટે માસિક 5-5 હજારનું ભરણ પોષણ મંજૂર કર્યું હતું, પરંતુ પત્નીનું ભરણ પોષણ નામંજૂર કર્યું હતું, જેથી તેઓએ દિયોદર કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી હતી. અરજદાર ભાવનાબેનના વકીલની રજૂઆતોને ધ્યાને રાખીને દિયોદર કોર્ટે માસિક 8 હજારનું ભરણ પોષણ મંજૂર કર્યું છે. ઉલ્લેખનીય છે કે સામેવાળાએ અરજ કર્યાની તારીખથી લઈને અત્યાર સુધીની રકમ પણ ચૂકવવા પાત્ર રહેશે તેવો દિયોદર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે સામેવાળાએ 2 દીકરીઓનું 5-5 હજાર જે લાખણી કોર્ટે મંજૂર કર્યું હતું અને તે પત્નીનું 8 હજાર જે દિયોદર કોર્ટે મંજૂર કર્યું તે મળી માસિક 18 હજાર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સામેવાળા પક્ષના વકીલ દ્વારા પણ પોતાની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજદારના વકીલની દલીલોને માન્ય રાખીને ભરણ પોષણ મંજૂર કરી દીધું છે. આ બાબતે વિગતસર જાણીએ તો ભરતભાઈએ આજથી 7 વર્ષ પહેલા તેમની પત્ની ભાવનાબેન અને 2 દીકરીઓ જીનલ અને રીતુને ઘરેથી કાઢી મૂક્યા હતા. ત્યારથી લઈને આજ સુધી આ 3 મા દીકરીઓએ ન્યાય માટે કોર્ટની સામે ગુહાર લગાવી હતી, ત્યારે દિયોદર કોર્ટે તેમને ન્યાય આપી માસિક 8 હજારનું ભરણ પોષણ મંજૂર કર્યું છે, જેથી આ 3 મા દીકરીઓને ન્યાય આપીને દ્રષ્ટાંતરૂપ દાખલો સમાજ પર બેસાડ્યો છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરના લક્ષ્મીપુરા રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગણી નહીં સંતોષાય તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુરથી અમદાવાદ જતી રેલવે લાઇન પર લક્ષ્મીપુરા ગામમાં આવેલી રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતા આ માર્ગે પસાર થતા ગામ લોકો અને પશુપાલકો અટવાઈ જવા પામ્યા છે. ત્યારે ગતરોજ લક્ષ્મીપુરા ગામમાં ગ્રામસભા મળી હતી, જેમાં રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરાઈ હતી. જે માંગને લઈ આગામી 14મી ફેબ્રુઆરીએ વિશાળ રેલી યોજી ગ્રામજનો કલેક્ટરને આવેદનપત્ર આપશે. પાલનપુર અમદાવાદ રેલવે કોરિડોરની કામગીરીને લઈ લક્ષ્મીપુરા ગામે આવેલ વર્ષો જૂની રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવી છે. શહેર અને શૈક્ષણિક સંસ્થાઓને સાંકળતી આ ફાટક બંધ થઈ જવાથી ફાટક બહાર ખેતરે ધરાવતા ખેડૂતો અને પશુપાલકોને લક્ષ્મીપુરા ગામમાં આવવા જવામાં ભારે તકલીફો વેઠવી પડે છે. આ ફાટક બંધ થવાથી આજુબાજુના 15 થી 20 જેટલા ગામના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હોય. આ ફાટક પર લોકોની અવરજવર માટે ઓવરબ્રિજ અથવા અંડરપાસ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે ગઈકાલે લક્ષ્મીપુરા ગામમાં ચોકમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં આગામી 14મી ફેબ્રુઆરીએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરાયો હતો. લક્ષ્મીપુરા ગામની અંદર પશ્ચિમ અને પૂર્વ
તરફ અવર જવર કરવા માટે વર્ષોથી જ્યારથી રેલવે લાઇન નાખવામાં આવી ત્યારથી ત્યાં ફાટક ઉપરથી લોકો અવર જવર કરતા હતા, વાહનો પણ ત્યારથી અવર જવર કરતા હતા. પૂર્વની ભાગમાં દરેક શૈક્ષણિક સંસ્થાઓ વર્ષોથી છે. પશ્ચિમ તરફથી વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, ગામના લોકોના ખેતરો છે, દૂધ ભરાવવા માટે ડેરીની પણ વ્યવસ્થા છે. એ આ જ રસ્તે 169 ફાટક ઉપરથી અવર જવર વર્ષોથી કરતા હતા. ડીએફસી કોરિડોર લાઇન નાખવામાં આવી ત્યારે રેલવે વિભાગે આ બાબતે કોઈ ધ્યાન ઉપર લીધું નથી અને અમારો જે ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ અવર જવર કરવા માટે કરવો જરૂરી હતો એ આજની તારીખ સુધી છેલ્લા 1.5 વર્ષથી ફાટક તાત્કાલિક બંધ કરવામાં આવી છે. ખાસ કરીને ગામ લોકોએ એ વખતે એવું વિચાર્યું હતું કે અમારો ઓવરબ્રિજ તાત્કાલિક બની જશે, પણ આજે 1.5 વર્ષ થયું છતાં પણ એ ઓવરબ્રિજ બનાવ્યો નથી. સરકારે એના માટે કોઈ કાર્યવાહી કરી નથી. એટલે આજે લક્ષ્મીપુરા ગામમાં તમામ ગ્રામજનોએ સભા કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર અગાઉ પણ ઘણી વખત આપ્યા છે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. આવનારા સમયમાં 14 તારીખે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. ગાંધી ચિંધ્યા માટે ઉગ્ર આંદોલન થશે. રેલ રોકવી પડે તો રેલ રોકવાના પણ કાર્યક્રમો થશે અને સરકાર ઝડપથી આ કામ નહીં ચાલુ કરે તો જે પણ કામ કરવું પડશે, ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગામ લોકોએ વાત કરી છે. તો આવનારા સમયમાં આ ગામના મતદારોનો હક ન છીનવાય એ માટે સરકાર જાગૃત થઈ જે 169 ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ છે એને તાત્કાલિક મુખ્યમંત્રી હોય કે એમના પ્રતિનિધિ તરીકે કલેક્ટર ખાતરી આપે એવી સૌ ગામ લોકોની માગણી છે. લાંબા સમયથી રેલવે ફાટક બંધ હોય અંતિમ વિધિ સહિત રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરનારા ગ્રામજનોએ રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે લડત આપવાનો નિર્ણય કરાયો હતો. જેમાં માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ધરણા, રેલ રોકો આંદોલન સહિત લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. લક્ષ્મીપુરાની આજે લક્ષ્મીપુરાની અંદર એક ઓવરબ્રિજ માટે રસ્તા માટેનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 1000 થી 1500 માણસ એકત્રિત થયા અને તેના માટે આપણે પ્લાનિંગ કર્યું કે વહેલામાં વહેલો પુલ બની જાય અને જે અગવડતા પડે છે રેલવે ફાટક અમદાવાદ 169 બંધ છે તેના પર ઓવરબ્રિજ બની જાય અને વિદ્યાર્થીઓ અને આમ પબ્લિકને જે તકલીફ પડે છે એ પણ તકલીફ દૂર થાય એ માટેનું એક રેલીનું આયોજન કરેલ છે. એ તારીખ 14/2/2024ના દિવસે રાખેલ છે સવારે 9:30 અને ત્યાં જે કલેક્ટરમાં શાંતિપૂર્વક આવેદન આપી અને આપણી રજૂઆત કરવાની છે. એ રજૂઆત કરી અને આપણો ન્યાય મેળવવો છે એ માટેનું આજે પ્લાનિંગ હતું. હજુ અમારી માગણી નહીં સંતોષે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. પાલનપુરની સિટીની નજીક જે લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત વિસ્તાર છે એની સાથે સાથે લગભગ 50%ની અંદર નગરપાલિકા વિસ્તાર પણ ભળી ગયેલો છે. એ લક્ષ્મીપુરા ગામની બંને બાજુએ એક બાજુ ડીસા લાઇન રેલવે લાઇન લાગે છે અને એક બાજુ અમદાવાદ રેલવે લાઇન લાગે છે. અત્યારે અમદાવાદ રેલવે લાઇનમાં કોરિડોરના કારણે ત્યાં અવર જવર કરવા માટેની ફાટક એમને બંધ કરી દીધી છે રેલવે. ત્યાં લક્ષ્મીપુરા ગામને અત્યારે એટલી મોટી મુશ્કેલી ઊભી થઈ છે. એના અનુસંધાને આજે અહીંયા ગામના ચોકમાં ગામ સભાનું આયોજન કર્યું હતું. લગભગ 500 થી 600ની મોટી માનદેવ ઉમેદની અહીંયા ઉપસ્થિત થઈ છે. એમાં એ નક્કી કર્યું છે કે ભાઈ 14 તારીખના દિવસે મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રીને આનું આવેદનપત્ર આપવું એટલા માટે જરૂરી છે કે લક્ષ્મીપુરાના જે વિદ્યાર્થી મિત્રો પૂર્વની સાઈડ જે સ્કૂલો આવેલી છે એની અંદર અભ્યાસ કરે છે, એમને મોટી અડચણ પડે છે. અમારા લક્ષ્મીપુરાના જે કડવા પાટીદાર ભાઈઓ છે એમના લગભગ 100 પરિવાર એવા છે કે જે પૂર્વ બાજુ એમના ખેતર આવેલા છે, જે પશુપાલનનો રોજગાર કરે છે, ખેતીનો વ્યવસાય કરે છે. એ તમામને અહીંયા લક્ષ્મીપુરાના સાથેની ડેરીમાં દૂધ ભરાવવા માટેની કોઈ સામાજિક ધાર્મિક લગ્ન પ્રસંગોમાં અવર જવર કરવામાં ખૂબ જ મોટી તકલીફ પડે છે. એટલા માટે ઘણી વખત રજૂઆતો કરી. 1.5 વર્ષ પહેલાં કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું હતું પણ એનું કોઈ પરિણામ હજુ મળ્યું નથી. એટલે અમારે હવે અત્યારે આનો ઉગ્ર આંદોલન કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આનો કંઈક ઉકેલ લાવવો પડશે. આના માટે જો જરૂર પડે તો આગામી જે સંસદ સભ્યની જે ઇલેક્શન આવે છે, ચૂંટણી આવે છે, એનો પણ ગામને બહિષ્કાર કરવાની ફરજ પડશે. તો અમારો ખાસ અનુરોધ છે મીડિયા દ્વારા કે ભાઈ આ જ્યાં પણ અવાજ પહોંચે ત્યાં લક્ષ્મીપુરા ગામનો અવાજ પહોંચાડો. જે સરકારશ્રીની જાહેરાત મુજબ ભારતની બધી જ ફાટકો બંધ કરવાની છે. જો ડીસા લાઇનની જે 2 ફાટક છે એ પણ બંધ થઈ જશે તો લક્ષ્મીપુરાના ગ્રામજનો જશે ક્યાંથી? ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ગામ ચલો અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી રાત્રિ રોકાણ દરમિયાન ખાટલા બેઠકો યોજી. એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ થઈ પૂર્ણ. 5 જિલ્લામાંથી આવતા માઈ ભક્તો માટે નિઃશુલ્ક વાહન સાથે ભોજનની વ્યવસ્થા. મા અને દીકરીઓને મળ્યો આખરે ન્યાય. દિયોદર કોર્ટે ભરણપોષણ કર્યું મંજૂર. પાલનપુરના લક્ષ્મીપુરા રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માંગણી નહીં સંતોષાય તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.